વલસાડના અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલા અહીંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામ લોકોને જાણ કરતા તેઓએ તે જગ્યા પર તપાસ કરતા એક મોટી પથ્થરની શિલા નજરે પડી હતી. ત્યારબાદ આ શિલા પર ગોવાળિયો રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા અર્ચના કરે છે. તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવ કિચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામ લોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે 6 થી 7 ફૂટ લંબાઈ ધરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતીપૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવવામાં આવ્યું હતું, પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવ ભક્તને સ્વપ્નમાં આવ્યું કે હું તડકેશ્વર છું, મારા શિરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામ લોકોએ ભક્તની વાત સાચી માની ચારે બાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા, પણ ઉપરથી ખુલ્લું જ રાખ્યું હતું. એટલે જ જેણે તડકાને વશમાં કર્યો અને જે દિવસ દરમિયાન તડકામાં જ રહે છે એવા મહાદેવને તડકેશ્વર મહાદેવ નામથી પૂજાય છે. આ પૌરાણિક મંદિરને લઈને ભક્તો પણ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં આવતા હોય છે. મોટી સંખ્યામાં આવતા ભાવિક ભક્તો સારી રીતે શિવલિંગના દર્શન કરી શકે એ માટે સ્વયંસેવકોની કમિટી પણ બનાવવામાં આવી છે, જેથી લોકો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે. ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રખાય છે. ભક્તો પણ હર્ષો ઉલ્લાસથી અને ભક્તિમય વાતાવરણ રાખીને આ શિવલિંગના દર્શન કરવા આવતા હોય છે. ભક્તો દ્વારા દર્શન કર્યા બાદ તેમને શાંતિની અનુભૂતિ થાય છે. સાથે જ આ મંદિરમાં માનતા રાખવાથી પણ ઘણા લોકોની માનતા પૂરી પણ થઈ છે અને શ્રાવણ માસના પહેલા જ દિવસથી આ મંદિરમાં ભીડ પણ દેખાય છે. આ મંદિર સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ પણ છે, પરંતુ શ્રાવણ માસમાં મંદિરનો કંઈક અલગ જ મહિમા રહેતો હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, દર્શન કરે છે અને શાંતિની અનુભૂતિ કરે છે.